નમસ્કાર મિત્રો, જીએસઈસીએલ દ્વારા તાજેતરમાં અલગ અલગ ભરતી બહાર પાડવામાં આવેલી છે, જેમાંની એક ભરતીની આજે હું વાત કરવા જઈ રહ્યો છું, જેનું નામ છે વિદ્યુત સહાયક જુનિયર એન્જિનિયર મેટાલુર્જી. બરાબર, આ સેશનની અંદર તમારે ક્વોલિફિકેશન શું હોવું જોઈએ આ ભરતી માટે, એક્ઝામ પેટર્ન કઈ રીતની હશે, એપ્લિકેશન ફોર્મ સ્ટાર્ટ ક્યારે થશે અને એન્ડ ક્યાં સુધી રહેશે એની વાત કરીશું. સાથે સાથે એજ ક્રાઇટેરિયા શું રહેશે, એક્ઝામિનેશન ફી શું રહેશે વગેરે બાબતોની આપણે વાત કરવાના છીએ. ચલો મિત્રો, તો સ્ટાર્ટ કરીએ. પોસ્ટનું નામ છે મિત્રો વિદ્યુત સહાયક જુનિયર એન્જિનિયર મેટાલુર્જી. બરાબર, નંબર ઓફ વેકેન્સી કેટલી છે? માત્ર એક જ વેકેન્સી છે. ક્વોલિફિકેશનની વાત કરીએ તો કે ભાઈ તમે બીઈ અથવા બીટેક ફૂલ ટાઈમ કરેલું હોવું જોઈએ મેટાલુર્જીમાં. બરાબર, આ સાથે સાથે તમારે 7મું અને 8મા સેમેસ્ટરમાં વિધાઉટ એટીકેટી 55% હોવા જોઈએ. બરાબર, આ એનો ક્રાઇટેરિયા છે ક્વોલિફિકેશનનો. બીજું કે જે આ પોસ્ટ છે એ 2 વર્ષ માટે તમે ફિક્સમાં રહેશો. જો તમે સિલેક્ટ થશો તો પ્રથમ વર્ષે તમને કેટલી સેલેરી મળશે તો કે ભાઈ 48,100 રૂપિયા, અને બીજા વર્ષે તો કે ભાઈ 50,700 રૂપિયા તમને સેલેરી રહેશે. પછી તમારે જ્યારે સિલેક્શન થશે અને તમે 2 વર્ષ પૂરા કરશો ફિક્સમાં, પછી તમારું જે રેગ્યુલર બેઝમાં તમારું સિલેક્શન થશે એટલે કે ભાઈ તમારો સેલેરી રહેશે આ રેન્જમાં. બરાબર, કે ભાઈ 45,400 થી લઈને 1,01,200 ની રેન્જમાં તમારો સેલેરી રહેશે, જે એઝ પર નોર્મ્સ મુજબ. બીજી તમારે કઈ કઈ સ્કિલની જરૂર પડશે તો કે ભાઈ કોમ્પ્યુટર નોલેજ તમારી પાસે હોવું જોઈએ અને ગુજરાતી અને ઇંગ્લિશ લેંગ્વેજમાં તમારી પાસે કમાન્ડ હોવો જોઈએ. બરાબર, એજ ક્રાઇટેરિયા શું છે એના વિશે માહિતી મેળવીએ તો કે ભાઈ એજ ક્રાઇટેરિયા, જેમ કે અનરિઝર્વડ કેટેગરી સાથે તમે બિલોંગ કરતા હોય તો તમારે એજ ક્રાઇટેરિયા રહેશે 35 વર્ષ, અને બીજું રિઝર્વ કેટેગરીમાં તમે બિલોંગ કરતા હશો તો તમારો ક્રાઇટેરિયા રહેશે 40 વર્ષ. તો આ 35 વર્ષ અને 40 વર્ષ કોના આધારે તો કે ભાઈ ઓન ધ ડેટ ઓફ એડવર્ટાઇઝમેન્ટ, એટલે કે ભાઈ 16/4/2025 મુજબ અનરિઝર્વ માટે 35 વર્ષ અને રિઝર્વ માટે 40 વર્ષ. ચલો, બીજું ફિમેલ કેન્ડિડેટ હશે તો તમારે એક એજ રિલેક્સેશનની જરૂર પડે તો 5 વર્ષ તમને મળશે. પીડબ્લ્યુડી કેન્ડિડેટ હશે તો 10 વર્ષ રહેશે. બરાબર, એક્સ આર્મ ફોર્સ પર્સન હશે તો 10 વર્ષ રહેશે, અને ડિપેન્ડન્ટ ઓફ રિટાયર્ડ એમ્પ્લોયી ઓફ GUVNL એન્ડ સબસિડરીઝ, બરાબર, એમાં અપ ટુ 40 વર્ષનો તમારો એજ ક્રાઇટેરિયા રહેશે. બરાબર, બીજું વેકેન્સી અહીંયા એક આપેલી છે, પરંતુ ખાસ ધ્યાન રાખજો મિત્રો, આ એક છે ફિક્સ નથી, ફ્યુચરમાં જરૂર પડશે તો મોર વેકેન્સી આર લાઇકલી ટુ ઓકર ટિલ 1 year ફ્રોમ ધ એનાઉન્સમેન્ટ ઓફ રિઝલ્ટ. બરાબર, એટલે વેકેન્સીમાં વધારો પણ થઈ શકે છે. આ સિવાય ફીઝની વાત કરીએ જે નોન રિફંડેબલ હશે. કોને કેટલી ફી ભરવાની તો કે ભાઈ 500 રૂપિયા. જો તમે UR, ACBC અને EWS કેન્ડિડેટ્સ હોય તો તમારે 500 રૂપિયા ભરવાના, અને 250 રૂપિયા તો કે ભાઈ SC, ST અને PWD કેન્ડિડેટે 250 રૂપિયા ભરવાના રહેશે. ઓનલાઈન તમારે ફી ભરવાની રહેશે. બરાબર, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગના માધ્યમથી. ચલો, બીજું ક્યારથી તમારા ફોર્મ ભરાવાના છે અને ક્યાં તમારે ફોર્મ ભરવાના તો પેલા ક્યાં ફોર્મ ભરવાના તો કે ભાઈ GSECL ની વેબસાઇટમાં જઈ અને તમારે ફોર્મ ભરવાનું રહેશે. ઓનલાઈન જ ફોર્મ ભરવાનું છે. સ્ટાર્ટ ક્યારથી થશે તો કે ભાઈ 29 એપ્રિલ થી સ્ટાર્ટ થશે, અને લાસ્ટ ડેટ શું છે 19 મે. બરાબર, 19 મે ના રોજ એ લાસ્ટ ડેટ છે તમારે ફોર્મ ભરવાની. પણ એ આખો દિવસ નથી, સાંજના 6 વાગ્યા સુધી જ પોર્ટલ ઓપન રહેશે, પછી તમે ફોર્મ ભરી શકશો નહીં. 19/5 અથવા 19 મે સાંજના 6 વાગ્યા સુધી જ તમે ફોર્મ ભરી શકશો. ઓકે, તમારે એપ્લિકેશન છે ઓનલાઈન મોડ જ કરવાની છે, એટલે કે ભાઈ ઓનલાઈન એપ્લિકેશન જ તમારે કરવાની છે. બીજી વસ્તુ તો કે ભાઈ એક્ઝામની વાત કરીએ તો કે ભાઈ 2 સ્ટેજમાં તમારી એક્ઝામ થશે, ફર્સ્ટ ટાયર અને સેકન્ડ ટાયર. ફર્સ્ટ ટાયરમાં શું છે, સેકન્ડ ટાયરમાં શું છે એની વાત કરી લઈએ તો કે ભાઈ ફર્સ્ટ ટાયર એક્ઝામ છે એ તમારી CBT માધ્યમની રહેશે. બરાબર, કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ રહેશે. બરાબર, 100 માર્ક્સની ટેસ્ટ રહેશે, અને એમાં જે લોકો અનરિઝર્વ કેટેગરી વાળા છે એને મિનિમમ 50 માર્ક લેવા, મિનિમમ 50 માર્ક્સ તમારા હોવા જોઈએ નેક્સ્ટ રાઉન્ડમાં એલિજિબલ, એટલે કે ભાઈ સેકન્ડ રાઉન્ડમાં એલિજિબલ થવા માટે. જ્યારે
રિઝર્વ કેટેગરી વાળા માટે 45 મિનિમમ માર્ક્સ હોવા જોઈએ સેકન્ડ ટાયરમાં એલિજિબલ થવા માટે. બરાબર. ચલો અહીંયા સ્પેશિયલી મેન્શન કરેલું છે કે ધ કેન્ડિડેટ હુ સ્કોર માર્ક્સ એઝ એબોવ ઇન ધ ફર્સ્ટ ટાયર ઓફ એક્ઝામિનેશન shall only be eligible for admission to the second tier examination. ચલો આ હું તમને હાઇલાઇટ પણ કરી દઉં છું. બરાબર. આ ખાસ જોઈ લેજો. નેક્સ્ટ સેકન્ડ ટાયર એક્ઝામિનેશન એના વિશે વાત કરીએ તો કે ભાઈ કેન્ડિડેટ સ્કોરિંગ 50 and above marks in case of unreserved category. બરાબર. અનરિઝર્વ કેન્ડિડેટ્સ હશે તો એને 50 માર્ક્સ મિનિમમ જોશે સેકન્ડ ટાયર માટે અને 45 માર્ક્સ છે એ રિઝર્વ કેટેગરી વાળા માટે મિનિમમ જોશે. કેમાં તો કે ભાઈ ઇન ફર્સ્ટ ટાયર ઓફ એક્ઝામિનેશન શેલ બી કન્સિડર ફોર સેકન્ડ ટાયર એક્ઝામિનેશન એઝ પર GUVNL. બરાબર. સેકન્ડમાં એલિજિબલ થવા માટે ફર્સ્ટ ટાયરમાં રિઝર્વ કેટેગરી માટે 45 અને અનરિઝર્વ માટે 50 માર્ક્સ છે. ચલો સેકન્ડ ટાયર એક્ઝામિનેશન વિશે વાત કરીએ તો કે ભાઈ 100 માર્ક્સની ટેસ્ટ રહેશે. બરાબર. એ પણ CBT બેઝડ ટેસ્ટ રહેશે. બરાબર. ચલો અને ક્વેશ્ચન પેપર છે ઇંગ્લિશ અથવા ગુજરાતી લેંગ્વેજમાં રહેશે. નેક્સ્ટ ટાયર 1 નો સિલેબસ ની વાત કરીએ તો કે ટોટલ 5 સેક્શન આપેલા છે. રીઝનિંગ, ક્વોન્ટિટેટિવ, એપ્ટિટ્યુડ, ઇંગ્લિશ, કોમ્પ્યુટર નોલેજ અને ગુજરાતી લેંગ્વેજ એન્ડ ગ્રામર. બધાના ક્વેશ્ચન્સ પણ આપેલા છે કે ભાઈ રીઝનિંગમાં 25 ને ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડમાં 25 ને આ રીતના ટોટલ 100 ક્વેશ્ચન્સ રહેશે. ટાયર 2 નો સિલેબસ પણ આપેલો છે મિત્રો. ખાસ મેટાલુર્જી. બરાબર. આ ટાયર 2 નો છે એ સિલેબસ છે. કેટલા માર્ક્સ નું પેપર હશે તો કે ભાઈ 100 માર્ક્સ નું પેપર રહેશે. અને મહત્વની વસ્તુ એ છે મિત્રો 100 ક્વેશ્ચન્સ અને 100 માર્ક્સ, પરંતુ આમાં નેગેટિવ માર્કિંગ સિસ્ટમ પણ છે. બરાબર. કેટલા કપાશે? ખોટો માર્ક્સ પર ખોટો પ્રશ્ન પડશે તો કે ભાઈ 1/4 એટલે કે ભાઈ 0.25 માર્ક્સ છે એ તમારા એક ખોટા જવાબ ઉપરથી કપાઈ જશે. બરાબર. એટલે નેગેટિવ માર્કિંગ 1/4 છે. બરાબર. એ ખાસ ધ્યાન રાખજો. ઓકે. રિઝલ્ટ ઓફ એક્ઝામ ની વાત કરીએ તો કે ભાઈ એઝ પર GSO3 બરાબર એ મુજબ મિનિમમ એલિજિબિલિટી કટ ઓફ માર્ક્સ કેટલા હોવા જોઈએ તો કે ભાઈ 50 માર્ક્સ. કોને તો કે ભાઈ 50 એન્ડ અબવ. કોને તો કે ભાઈ અનરિઝર્વ કેન્ડિડેટ્સ ને. બરાબર. અનરિઝર્વ કેટેગરી સાથે બિલોંગ કરતા ઉમેદવારોને મિનિમમ 50 માર્ક્સ હોવા જોઈએ અને રિઝર્વડ વાળાને 45 માર્ક્સ રહેવા જોઈએ. બરાબર. અને ધારો કે નંબર ઓફ એપ્લિકેશન વધારે છે તો એક શિફ્ટમાં તમારી એક્ઝામ રહેશે નહીં, મલ્ટિપલ શિફ્ટમાં રહેશે અથવા મલ્ટિપલ સેશનની અંદર રહેશે. તો એમાં તમારે નોર્મલાઇઝેશન મેથડની પણ જરૂર પડશે. તો તમારા માર્ક્સ છે એ નોર્મલાઇઝેશન મુજબ કાઉન્ટ થશે. બરાબર. ચલો બીજું 5% માર્ક્સ છે એ સિક્યોર કરશે કોણ તો કે ભાઈ વિડો ફિમેલ કેન્ડિડેટ્સ. બરાબર. જરૂર લાગે તો એ લોકોને 5% માર્ક્સ એડ કરવામાં આવશે વિડો ફિમેલ કેન્ડિડેટ્સ. પરંતુ જો એ રીમેરિડ હશે તો એ આ એડવાન્ટેજ લેવા માટે પાત્રતા ધરાવતા નથી. બરાબર. એટલે ખાસ ધ્યાન રાખજો. આ બધી બેઝિક કન્ડિશન આપેલી છે, તમે જોઈ લેજો. ઓકે. ચલો ઇમ્પોર્ટન્સ જે કાંઈ હશે હું તમને કહેતો જઈશ. સિલેક્શન ઓફ સ્ટેજ ને સ્ટેજ ઓફ રિક્રુટમેન્ટ પ્રોસેસ ને આખી બધી વસ્તુઓ આપેલી છે કે ભાઈ ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ એક્ઝામિનેશન કન્ડક્ટ થશે 2 ટાયર ની અંદર. પછી તો કે ભાઈ ઓનલાઈન એક્ઝામ લેવામાં આવશે અને પછી આફ્ટર કમ્પ્લીશન ઓફ એક્ઝામ કેન્ડિડેટ કેન વ્યૂ પ્રોવિઝનલ ક્વેશ્ચન્સ ઓર આન્સર. બરાબર. એ બધી વસ્તુ આખું બધા સ્ટેપ્સ આપેલા છે, તમે જોઈ લેજો. ચલો હેલ્પ ડેસ્ક આપેલો છે મિત્રો. તમને કોઈ વસ્તુની જરૂર પડે કે ભાઈ મને આ જગ્યાએ મૂંઝવણ થાય છે તો તમે હેલ્પ પણ લઈ શકો છો. આ ઈમેલ એડ્રેસ આપેલું છે અને બીજો હેલ્પ ડેસ્ક નંબર પણ આપેલો છે, એમાં કોલ કરી શકો છો. ક્યારે તો કે ભાઈ સવારના 10 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી. કેમાં તો કે ભાઈ વર્કિંગ ડેઝ ની અંદર જ. બરાબર. આ તમને હેલ્પની જરૂર હોય તો તમે હેલ્પ પણ લઈ શકો છો. બીજું તમે સિલેક્શન થઈ જાય એ સમય દરમિયાન તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાનું રહેતું હોય છે, તો એમાં કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે એ બધું આમાં મેન્શન કરેલું છે. ચલો બીજું એનેક્સ્ચર 1 છે એ તમારે સેલ્ફ ડિક્લેરેશન ફોર સબમિશન ઓફ જેન્યુન ઓર ટ્રુ સર્ટિફિકેટ્સ ઓર ડોક્યુમેન્ટ્સ આ તમારે રજૂ કરવાનું રહેશે.
અને સાથે સાથે NX2 પણ તમારે રજૂ કરવાનું રહેશે. બરાબર. અને હા, નોર્મલાઇઝેશન મેથડની જે હું તમને વાત કરતો હતો, તો એ નોર્મલાઇઝેશન મેથડ કઈ રીતની છે, તો એનું ઇક્વેશન પણ આપેલું છે. બરોબર, એ તમે જોઈ લેજો. એનો આખો બધા ક્રાઇટેરિયા આપેલા છે કે એના આધારે કયા માર્ક્સ તમારે કઈ રીતના કેલ્ક્યુલેશન થશે, નોર્મલાઇઝેશન બેચ કઈ રીતની, આ નોર્મલાઇઝેશન માર્ક્સ છે બેચ વાઇઝ કઈ રીતના આવશે, ફાઇનલી તમારા માર્ક્સ કઈ રીતના આવશે, એ બધી વસ્તુ આમાં મેન્શન કરેલી છે. ચલો તો મિત્રો, આ સેશન છે અહીંયા પૂરો થાય છે. તો હવે મને રજા આપો. જય હિન્દ, જય ભારત.